છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના ગોર ખીજડીયા ગામે પહોંચી હતી। ત્યારે ગ્રામજનોએ કંકુ અને તિલક કરી આ રથનું સ્વાગત કર્યું હતું। આ રથ સાથે ઉપસ્થિત ધારાસભ્ય, જિલ્લા તેમજ સ્થાનિક પદાધિકારીઓએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી આપી હતી અને આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ પ્રધાનમંત્રી આવાસ સહિતની યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોએ પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતું ધરતી કરે પુકાર નાટક રજૂ કર્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ સાંભળીને ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી ફિલ્મ નિહાળી હતી। આ ઉપરાંત સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી આપતા સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા હતા, જેનો ગ્રામજનોએ લાભ લીધો હતો। ભારત સરકારની વિકસિત સંકલ્પ યાત્રા આવેલી છે, જેમાં અમે અમારું ડ્રોન ગામે ગામે લઈ જઈએ છીએ અને ડેમો પણ આપીએ છીએ 10 મિનિટનો। ખેડૂતોની સામે ડેમો જ આપીએ છીએ અને બધું સમજાવીએ છીએ કઈ રીતે નેનો યુરિયા વાપરવું તમારે અને કેમિકલ યુરિયાનો ઉપયોગ ઓછો કરવો।